આવ પાયલ. કેમ દેવાંગ, તે મને મળવા માટે અહીંયા બોલાવી? જો પાયલ, હું તને એક વાત કરવા માંગુ છું. હા બોલ ને દેવાંગ, શું કહેવું છે? જો પાયલ, આજે આપણી જોબની ટ્રેનિંગ પૂરી થઈ જશે અને આજે આપણો છેલ્લો દિવસ છે. પછી આપણે આ રીતે મળી નહીં શકીએ, આપણે જુદા થઈ જઈશું. કેમ દેવાંગ નહીં મળી શકીએ? હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો પાયલ, મારા મમ્મી મને ક્યારેય ગામડામાં નહીં પરણાવે. મારા મમ્મી અને મારો ભાઈ તને ક્યારેય નહીં અપનાવે, કારણ કે અમે લોકો રહ્યા શહેરના અને સારા કુટુંબના. ને મારો નાનો ભાઈ પણ એક પ્રાઇવેટ કંપનીમાં મોટી જોબ કરે છે, એટલે એ લોકો આપણને ક્યારેય નહીં અપનાવે. તો હવે આપણે શું કરીશું પાયલ? આપણે બંને લગ્ન કરી લઈએ. હા પાયલ, પણ તું હજી એક વખત વિચાર કરી લેજે, કારણ કે અમે લોકો રહ્યા શહેરના માણસ અને તમે ગામડાના. જે રીતે તું તારા ગામડામાં રહે છે ને, એ રીતે તું અમારા શહેરમાં નહીં રહી શકે. અને હા, મારા મમ્મીનો સ્વભાવ પણ ખૂબ ગુસ્સાવાળો છે, એટલે તું હજી એક વખત વિચાર કરીને નિર્ણય લેજે. શું તું આ બધું સહન કરી શકીશ? દેવાંગ, તું ચિંતા ના કર, હું બધું સંભાળી લઈશ. પણ પાયલ, તારા પપ્પા તો માનશે ને? હા દેવાંગ, મારા પપ્પા તો માની જશે, કારણ કે મારા પપ્પાને ખબર છે કે એમની દીકરી એવું કાર્ય ક્યારેય નહીં કરે જેનાથી એને પછતાવું પડે. એટલે તું મારા પપ્પાની ચિંતા ના કર. દેવાંગ, હા બધું શું છે? અને આ કોણ છે? કઈ ભિખારણને તું ઉપાડીને લઈને આવ્યો છે? મમ્મી, આ પાયલ છે અને મેં એની સાથે લગ્ન કરી લીધા છે. આજથી એ આપણા ઘરની વહુ છે. દેવાંગ, તું ભાનમાં તો છે ને? આ ગામડાની પોથાને તું ક્યાંથી ઉપાડી લાવ્યો? તું તને જો અને આ ગામડાની ગમારને જો. મમ્મી, તમે આ બધું પછી બોલજો, પેલા અમે લોકો અંદર આવીએ. આવો મહારાણી. હા બધું શું છે મમ્મી? બેટા, દેખાતું નથી? જો ને, હા તારો ભાઈ ગામડાની ગોરી લઈ આવ્યો. એને શહેરની કોઈ છોકરી તો મળી નહીં, એટલે આ ગામડાના પોથાને ઉપાડીને લઈ આવ્યો. મમ્મી, મને તો શરમ આવે છે આને જોઈને. ગામડાની ગવર આપણા ઘરમાં આવી. આ તો છે ને આપણા ઘરની આબરૂ ઉતારે ને એમાંની છે. આને જોઈને લોકો શું વિચારશે? મમ્મી, મારે તો છે ને બાર મોઢું બતાવવા જેવું નહીં રે, હાલવા જેવું નહીં રે. બસ હવે, બહુ થયું તમારા મા દીકરાનું. હું આની આગળ એક શબ્દ પણ નહીં સાંભળી લઉં. ચાલ પાયલ. અરે ઓ વવરાણી, સાંભળો છો કે પછી કાન આડા હાથ કરી દીધા છે? હા મમ્મી, બોલો ને, સાંભળું છું. હું ક્યારની ચા માંગુ છું. કેટલી વાર હોય ચા લાવવામાં? ચા બનાવી કે નહીં મારી? હા મમ્મી, હું ચા જ બનાવું છું. બની જાય એટલે લાવ થોડી વારમાં. અને આ સાંભળ, આ કઈ તારું ગામડું નથી. ગામડામાં ચૂલા પર ચા બનાવતા વાર લાગે. આ તો મારું ઘર છે ને મારા ઘરમાં છે ને ગેસ પણ છે અને ગેસ લાઈન પણ છે. તો ચા બનાવતા આટલી વાર સાની લાગી તને? હા? અને આ બપોર સુધી રૂમમાં સાની પડી રહે છે?
વહેલા ઉઠીને કામ કરવાનું નથી સૂચતું તને? આ કઈ તારા બાપનું ઘર નથી. હમણાં મારો દીકરો જાગી જશે, એના માટે નાસ્તો કોણ બનાવશે? હા મમ્મી, હું એમના માટે જ ચા નાસ્તો બનાવતી હતી. હાલો મમ્મી, મેં ચા બનાવી નાખી છે. જલ્દી જલ્દી બનાવી નાખી છે અને રાહુલભાઈ માટે નાસ્તો પણ તૈયાર કરી દીધો છે. હવે જા ને. અમારી સામે ઊભી શું છે? આ કપડાનો ઢગલો પડ્યો, એ કોણ ધોશે? કપડા ધોઈ નાખ. સવાર સવારમાં મારી સામે બડબડ કર્યા સિવાય બીજા કોઈ કામ ધંધા નથી. કોણ જાણે કોનું મોઢું જોઈ લીધું. ઓ, આ ડાચું ફાડીને મારી સામે શું કામ ઊભી છે? કહ્યું ને કપડા ધોઈ નાખ. આ કોક આવશે ને તો મારું નાક કપાશે કે ઘરમાં વહુ તો આવી ગઈ પણ બધાય કામ એમના એમ પડ્યા છે. ચાલ જા હવે. મમ્મી, હું બધું જ કામ કરું છું, તેમ છતાં તમે મને સવાર સવારમાં ટકટક કરો છો. તમે મને જેમ કામ કહો એવી રીતે હું કરું છું ને, તો પણ તમે મને બોલ બોલ કરો છો. સારું, હું જાઉં છું કપડાં ધોવા. આંધળી છે? હા, આ રૂમમાં બીજા મેલા કપડા પડ્યા હતા એ દેખાતા નથી. ધોઈ નાખા કપડા. અને જેટલું મોઢું ચાલે છે ને એટલા હાથ પગ પણ ચલાવ. ગામડાની ગવર. મમ્મી, આ બધા કપડાં હું લઈ આવી, પછી પાછળથી તમે બીજા કપડાં નાખ્યા ને. તો શું થયું? મેં બીજા કપડા પાછળથી આપ્યા તો ધોવા માંડ છાની માની. જીભડો તો મારી આગળ ચલાવતી જ નહીં, સમજી ગઈ? હા મમ્મી. આ તારા બાપે તને કઈ કામ શીખવાડ્યું છે કે નહીં? તારી માં તો તને મૂકીને મરી ગઈ. માં વગરની છે એટલે કામ પણ શું આવડવાનું તને? હા, આ ધીમે ધીમે હાથ ચલાવે છે ને, થોડી ઝડપ કર હાથ ચલાવવામાં. મમ્મી, એમાં મારા પપ્પાનો શું વાંક છે? એ તો ગામડામાં ખેતરના કામમાંથી માંડ માંડ નવરા થાય છે, તેમ છતાં મને ઘરનું બધું જ કામ શીખવાડ્યું છે. કોઈ કમી નથી રાખી. એક માં ન હોવા છતાં માની જેમ બધું જ કામ શીખવાડ્યું છે. આ સવાર સવારમાં મારી સામે લપ કરે છે. બહુ જીબડી ચાલવા લાગી છે નહીં? જીબડો ના ચલાવીશ, તારો હાથ ચલાવ. હરે કૃષ્ણ મમ્મી. હરે કૃષ્ણ. બસ બેટા. ઓ મહારાણી, આ કપડા પડતા મૂકો ને પહેલા મારા દીકરા માટે છે ને ચા નાસ્તો લાવો. હા મમ્મી. મમ્મી, તમે શું સવાર સવારમાં બંને બૂમો બૂમ કરો છો? આ જો ને બેટા, સવાર સવારમાં હાથ ચલાવવાની જગ્યાએ મોઢું ચલાવે છે. મારી સામે બડબડ કરે છે. આ ગામડાની ગમાર. કેમ ભાભી? કેમ તમે મારા મમ્મીની સામે બોલો છો? નાના મોટા સામે કેવી રીતે વાત કરવી એનું ભાન નથી તમને? તમારા મમ્મી પપ્પાએ સંસ્કાર નથી આપ્યા તમને? પણ રાહુલભાઈ, મેં કઈ કર્યું જ નથી. હું શાંતિથી કપડાં ધોઉં છું ને એમાં એમને એમ બોલવા લાગ્યા. રેવા દો ભાભી, રેવા દો. આ બધા છે ને તમારા રોજના નાટક છે.
મારા ભાઈના નસીબ ફૂટલા કે ગામડાની ગવારને અહીંયા લઈ આવ્યા. મમ્મી, હા તમને આ ગામડાનું ભોઠું અહીં ક્યાંથી ભટકાઈ ગયું? ચાલો હવે મારે ઓફિસે જવાનું મોડું થાય છે, હું નીકળું. અરે બેટા પણ નાસ્તો તો કરતો જા. નથી કરવો મારે નાસ્તો. હા, અમુક લોકોના ડાચા જોઉં છું ને તો મારી ભૂખ મરી જાય છે. ચાલો મમ્મી, હું ઓફિસે નીકળું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જોયું, આ તારા લીધે આજે મારો દીકરો ઓફિસે ભૂખ્યો ગયો. હવે ઊભી ઊભી તારું ડાચું મને શું બતાવે છે? જા પેલા કપડા પડ્યા છે ને ધોઈ નાખ. કોણ જાણે આ છપ્પર પગીના પગ પડ્યા અને મારા ઘરનું તો નખો જ વળી ગયું છે. આ દેવાંગને કોઈ શહેરની છોકરી ન મળી, તે આ ગામડાના ભોથાને ઉપાડી લાવ્યો. પાયલ, શું થયું? તું તું આમ રડે છે કેમ? દેવાંગ, હું ગામડાની છું તો શું થઈ ગયું? હું આ ઘરનું બધું જ કામ કરું છું ને, તમારું, મમ્મીનું, ભાઈનું, બધાનું જ ધ્યાન રાખું છું. તેમ છતાં ભાઈ અને મમ્મી મને બોલ્યા કરે છે. પાયલ, તું તો બધાનું બહુ જ ધ્યાન રાખે છે, પણ થયું છે શું? દેવાંગ, મમ્મી રોજ ને રોજ મને ટોક્યા કરે છે. એટલું કરવા છતાં મને ગામડાની ગવાર કહે છે. રોજ ને રોજ કોઈ બહાને મને મેણા ટોણા મારે છે. જો પાયલ, તું તું મમ્મીની વાતને ધ્યાનમાં નહીં લેતી. એને તો વાતે ને વાતે બોલ્યા કરવાની, કોઈકને ટોક્યા કરવાની ટેવ છે. અને તું તું મમ્મીની વાતને ધ્યાનમાં લઈને આટલું બધું રડે છે. જો તું ચિંતા ના કર, હું મમ્મીને સમજાવી દઈશ. પાયલ, મેં કીધું ને, તું રડવાનું બંધ કર અને મારી વાત સાંભળ. હા બોલો. પાયલ, કાલે તારા પપ્પા તને મળવા આવવાના છે. એમના ઘરેથી તો એ નીકળી જ ગયા છે અને કાલ સવાર સુધીમાં તો એ અહીંયા પણ પહોંચી જશે. સાચે દેવાંગ, ખાલી પપ્પા મળવા આવવાના છે? હા પાયલ, તું હવે ફ્રેશ થઈ જા, હું મમ્મીને મળીને આવું છું. કેમ દેવાંગ, આટલો તૈયાર થઈને ક્યાં બહાર ચાલ્યો? અરે નાના મમ્મી, હું બહાર ક્યાંય નથી જઈ રહ્યો, પણ મારે તમને એક વાત કરવી છે. કાલે મારા સસરા અહીંયા આપણા ઘરે આવવાના છે. હા હા, આ જ વાતની તો કમી હતી. હવે એના બાપને પણ બોલાવી લીધો. હવે આ ઘરે ધર્મશાળા બનાવી જ દો. આવો મહારાણી, તમારી જ કમી હતી. આ ઘરના કામ પતાવી દો, પછી છે ને તમારા બાપાની નિરાંતે રાહ જોજો. મમ્મી, મેં ઘરનું બધું કામ કરી નાખ્યું છે ને જમવાનું પણ બનાવીને ગેસની પાસે મૂકી દીધું છે. હા, તો એમાં તું કઈ નવાઈ નથી કરતી. તું નહીં કરે તો શું બાજુવાળી આવીને કરશે? અને મારી સામે આમ ઊભી છે શું? જા, ચા બનાવી લાવ મારા માટે. અરે મમ્મી, થોડી તો શરમ કરો. જ્યારે ને ત્યારે તમે એને ટોક્યા કરો છો. અરે એને તો ઠીક, વળી પાછા તમે એના મા બાપને પણ બોલો છો. અરે મમ્મી, તમે એને એવા પણ મેણા મારો છો કે ગામડાની ગમાર છે, ભોતું છે. હા, તો ગામડાની ગમાર ને ગમાર નહીં તો શું મેડમ કહું? મમ્મી, ભલે એ ગામડાની ગમાર છોકરી રહી, પણ એનામાં સંસ્કાર અને લાગણી ભરેલા છે. અરે એના પપ્પાએ તો એને માં કરતા પણ વિશેષ પ્રેમ આપીને એને ઉછેરીને મોટી કરી છે. એને એની માની કમી ક્યારે મહેસૂસ નથી થવા દીધી. ઓ ભાઈ, બસ હો, હવે તું આનું વધારે ઉપરાણું લેમાં બાયડી ગેલો.
આ બાયડીને લીધે તું માની સામે બોલે છે? મમ્મી હું તમારી સામે નથી બોલી રહ્યો, પણ જે સાચું છે ને એ જ તમને કહી રહ્યો છું. જો ભાઈ, હું કઈ છે ને અહીંયા તારી સાથે ઝઘડવા નથી બેઠી. અને હવે તો તને તારી આ બાયડી જ સારી લાગશે ને, માં ક્યાંથી સારી લાગે? અરે પણ મમ્મી, લો બોલો, હવે તો તું બાયડીના ઈશારે જ નાચીશ ને? આ ગામડાનું પોથું જેમ કહેશે એમ તું કરીશ. પરણીને લાવ્યો છે ને આ ગામડાના પોથાને. આ શહેરનો સ્માર્ટ છોકરો હવે આ ગામડાની ગમારના હિસાબે ચાલશે એમ ને? મમ્મી, તમે કેમ આવું બોલો છો? હું તમને મારી માં ગણીને તમારી સેવા કરું છું. રહેવા દે પાયલ, આપણી વાત અને આપણી લાગણી આ મમ્મીને નહીં સમજાય. હા હા, હવે મને ક્યાં સમજણ રહી છે? સમજવા માટે તો તમે લોકો બેઠા છો ને, મને તો સમજ પડતી જ નથી. હવે જાઓ ને બંને જ્યાં જતા હો ત્યાં કામ કરો તમારા. ચાલ પાયલ. આવો પપ્પા, આવો, અંદર આવો. કેમ છે પાયલ બેટા? મજામાં. બહુ દિવસે મારી યાદ આવી ને? હા બેટા. આવી ગયા ગામડાના ગમાર. બેસો ને પપ્પા, બેસો. કેમ છો હર્ષાબેન? હા જો ને, બેઠા છીએ. અરે આવી ગયા પપ્પા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બેટા. પપ્પા, હું પાણી લેતી. શાંતિથી પહોંચી તો ગયા ને પપ્પા? આમ કઈ રસ્તામાં તકલીફ તો નહોતી પડી ને? ના બેટા, આ તો હમણાં ખેતી કામમાંથી નવરો પડ્યો ને, તો મને એમ થયું કે લાઈને આંટો મારતો આવું. અને આમે તે હું ઘણા દિવસથી પાયલ દીકરીને મળ્યો નહોતો ને, એટલે આવ્યો. સારું થયું પપ્પા તમે અહીંયા આવ્યા. પાયલ બેટા, કેમ છે તારી તબિયત? કેમ બેટા કઈ જવાબ નથી આપતી? ખાલી આટલું પૂછ્યું એમાં ઉદાસ કેમ થઈ ગઈ? ના ના પપ્પા, એવું કંઈ જ નથી. એ તો આનંદમાં જ છે. પણ મારા મમ્મીના સ્વભાવની તો તમને ખબર જ છે ને, ક્યારેક ના બોલવાનું બોલે છે અને આ એના મનને દુખી કરે છે. મેં તો એને ઘણી સમજાવી પપ્પા, પણ મારી વાતને સમજતી જ નથી. તમે જ સમજાવો એને. હા બેટા, આ ઘરે ઘરે બધા માટીના ચૂલા છે. ક્યારેક તો વાસણ ભભળે જ. જેમ હાથની પાંચે આંગળીઓ હરખી નથી હોતી ને, એમ બધાના સ્વભાવ પણ હરખા નથી હોતા બેટા. એટલે તમે કહેવા શું માંગો છો? મારો સ્વભાવ સારો નથી એમ? અરે નાના હર્ષાબેન, એવી વાત નથી. હું તો ખાલી મારી દીકરીને એક સારી સલાહ આપું છું. એ સલાહવાળા, તમે શું સલાહ આપવાના? ગામડિયાઓ. હર્ષાબેન, તમે મારા વેવાણ છો. હું તમારી યારે મર્યાદાથી વાત કરું છું અને તમે મારી યારે આવું વર્તન કરો છો. ઓ મર્યાદા વાળા, આ તમારી દીકરી અને તમે છે ને અમારું ઘર જોઈ ગયા છો. અને આ તમે લોકો જે છો ને, એને જો મારા સગાવાળા જોઈ જાય ને તો અમારી તો આબરૂ જાય, આબરૂ. અને અમને તમારી કોઈ જરૂર નથી. આ ભેગી લેતા જાઓ તમારી ગામઠી દીકરીને અને સમજાવજો તમારા ઘરે જઈને તમારા ભોઠાને. બસ હર્ષાબેન, બસ. હવે અમે કઈ બોલતા નથી તો એનો મતલબ એવો નથી કે તમે મર્યાદા ચૂકીને બોલો. અરે અમારા ગામડાની લાગણીને તમે શું સમજવાના? કારણ કે તમે લોકો તો શહેરના સુધરેલા છો. હવે છે ને તમારી કોઈ લાગણી અમારે નથી સમજવી. આ ગામડાની લાગણીનું ભાષણ મારી સામે રહેવા દો અને અહીંથી હાલતા થાવ, હાલતા. બેટા,
હવે પછી તારે આવા શહેરમાં આવા લોકોની ભેગું નથી રહેવાનું. અરે આવા લોકો કરતા તો આપણું ગામડું ભલું. હાલ મૂકી દે આ બધું અને અત્યારે જ તારે મારી ભેગું આવવાનું છે. લો ચાલુ કરી દીધા બાપ અને દીકરીએ નાટક. બસ મમ્મી બસ. મમ્મી હું કઈ બોલતો નથી ને તો એનો મતલબ એમ નથી કે તમે આ લોકોને ગમે તેમ બોલો. અરે અરે હું તો એટલા માટે ચૂપ હતો કે આ લોકોની સામે હું તમને બોલું ને સારું ન લાગે. પણ નહીં નહીં મમ્મી, તમે ક્યારેય નહીં સમજી શકો આ લોકોના પ્રેમ અને લાગણીને. જુઓ પપ્પા, તમે પાયલની ચિંતા ના કરશો. હું છું અહીંયા પાયલની સાથે. હું એનું ધ્યાન રાખીશ. હા બેટા, આ તમે છો ને એટલે જ મને મારી દીકરીની ચિંતા નથી. બસ આવી રીતે જ તમે સંપીને રહેજો અને સુખેથી રહેજો. હવે હું જાઉં છું. અરે પપ્પા, તમે અહીંયા આવ્યા છો તો તક બપોરો રોકાઈને જાઓ ને. ના બેટા, મારું હવે અહીંયા રોકાવું યોગ્ય નથી. સુખી રહેજે બેટા. આવજો પપ્પા. ભાભી, મારું જમવાનું બની ગયું કે નહીં? હા ભાઈ, જમવાનું બની ગયું છે. બસ 2 મિનિટમાં આપો. કેટલી વાર ભાભી? હા, ગામડાના ગવાર હોય ને આ બધું આવું જ હોય છે. હવે કંટાળી ગયો છું તમારાથી. રોજ રોજ આવું જ હોય તમારું બધું. શું થયું દીકરા? બીજું શું હોય મમ્મી? કોને ખબર ક્યાંથી લઈને આવ્યા છે ભાઈ આને. ગામડાની કોબી જમવાનું બનાવવામાં કેટલી વાર લગાડી. મમ્મી, તમે છે ને આને કહી દો, હા ગામડું નથી શહેર છે શહેર. હા, એટલું મોડું ના ચાલે. હા, શું બનાવ્યું છે? ભાઈ, આજે જમવામાં મેં થેપલા બનાવ્યા છે. મમ્મી, આને કયો કે મારા નજરની સામે જ આ બધું લઈ લે. મારે નથી ખાવું. ગમે ત્યારે છે તે બનાવતા રહેતા હોય છે. આ તારું ડાચું ફાડીને શું ઊભી છો? હા, લે લઈ જા તારું જમવાનું. અને તને કોણે કીધું તું કે તું થેપલા બનાવ? તને ખબર છે ને કે મારા દીકરાને રોટલી સિવાય કંઈ નથી ભાવતું. મમ્મી, દેવાંગને થેપલા બહુ ભાવે છે. એ મને કહીને ગયા હતા બનાવવા માટે. હા, દેવાંગને પણ છે ને તે તારા જેવો બનાવી દીધો છે. ગામડિયો, સાવ ગામડિયો. ખબર નહીં મારા દીકરાને શું કરી નાખ્યું છે ને કે તારા જેવો ગામડિયો ભોઠો બનાવવા બેઠી છે. મમ્મી, હું તમારા દીકરાની વહુ છું. તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? એ ખબર છે મને, પણ આ છે ને તારો જીવડો લબલબ કરાવતા પહેલા હાથ ચલાવવાનું ના, હાથ ચલાવવાનું. અને તારી માએ જન્મ આપી ને આખો બોજો મારા માથે મંડી દીધો છે. આ તારા મા બાપે છે ને તને જન્મ આપીને પસ્તાતા તો હશે જ, પણ એ બિચારા શું કરે? જન્મ આપ્યો છે એટલે મોટી તો કરવી પડે ને. મમ્મી, તમે જ્યારે હોય ત્યારે મારી મરેલી માને કેમ વચ્ચે લાવો છો? તમે જે કાંઈ પણ મને બોલો છો એ હું સાંભળી લઉં છું ને. હું તો તમને મારી સગી માં કરતા પણ વિશેષ માનું છું ને. બસ આ તારા ડાચાને છે ને તાળું માર અને ચૂપચાપ કામ કર. નહીંતર એક કામ કર, આ ઘર છોડીને જતી રહે એટલે મને નિરાશ થાય. તું તો નહીં જાય તારું ડાચું લઈને, મારે જ જવું પડશે. આ તારો બાપ નહીં આવે સાફ કરવા. સાફ કર.
પાયલ તું જાને મારા માટે પાણી લઈ આવ. હા. એક મિનિટ પાયલ, તારી આંખો જોઈને એવું લાગે છે કે તું રડી રહી છે. ના દેવાંગ, હા તો આંખમાં કંઈક કચરું ચાલ્યું ગયું ને એટલે. શું થયું પાયલ? આજે ફરી પાછું મમ્મીએ કે ભાઈએ તને કઈ કહ્યું? તને જોઈને તો એવું જ લાગે છે કે આજે મમ્મી જરૂર કંઈક બોલ્યા છે. બોલ, તું મને વાત કર, શું થયું છે? દેવાંગ, તમને તો ખબર છે ને તમારા મમ્મીનો સ્વભાવ. જ્યારે હોય ત્યારે મને બોલવામાં કોઈ કમી નથી રાખતા, પણ આજે તેમણે હદ વટાવી દીધી. પાયલ, શાંત થઈ જા અને બેસ. હું જાણું છું પાયલ, તું મને ના કહે ને તો પણ તારી આ આંખો મને બધું જ જણાવી દેશે. પણ પાયલ, હું પણ શું કરી શકું? બસ, હવે હું થાકી ગઈ છું મમ્મીને આવા કડવા વચન સાંભળીને. જ્યારે હોય ત્યારે મને મેણાટોણા માર્યા કરે છે. હું ગમે તેટલું રાખું, ગમે તે કરીને આપું ને, પણ નહીં, તે તો બસ મને મન ફાવે ને તેમ બોલ્યા કરે છે. ને હવે તો મારા મમ્મી પપ્પાની પણ બેઇજ્જતી કરે છે. જો પાયલ, તું એકદમ શાંત થઈ જા. હું બધી જ વાતને જાણું છું. હું પણ હવે કંટાળી ગયો છું આ રોજ રોજના કજિયાથી. પણ હવે કરવું શું ને હું એ જ વિચારી રહ્યો છું. હું નથી મમ્મીને કંઈ કહી શકતો કે નથી હું મારા ભાઈ રાહુલને કંઈ કહી શકતો. જો પાયલ, તું એક સારા ઘરની છોકરી છે ને, એટલે જ આ બધું સહન કરીને રહે છે. બાકી બીજી કોઈ શહેરની છોકરી હોય ને તો એ આટલું ક્યારેય સહન ના કરી શકાય. આજે તો મમ્મીએ ત્યાં સુધી કહી દીધું કે તારું આ કાળું મોઢું લઈને આ ઘરમાંથી જતી રહે. એટલે અમારે નિરાત. ઠીક છે ભાઈ, તું ચિંતા ના કર. હું કાલે જ મમ્મીને બધી વાત કરું છું. જો એને તારી સાથે આવી જ રીતે રહેવું હોય ને તો આપણે બંને હવે અલગ રહેવા જતા રહીએ. પાયલ, તું મમ્મી માટે, ભાઈ માટે થઈને આટલું કરે છે અને એમ છતાં એ લોકોને તારી કદર નથી. જો આપણા જતા રહેવાથી એ લોકો ખુશ હોય ને તો આપણે હવે નથી રહેવું આ ઘરમાં. હું કાલે સવારે જ મમ્મીને આ વાત કરું છું. પણ દેવાંગ, આપણે જઈશું ક્યાં? જો પાયલ, એવું લાગે ને તો આપણે ગમે ત્યાં ભાડે પણ રહી લઈશું. પણ હવે તારે આ બધું સહન નથી કરવાનું. પણ દેવાંગ, આ ઉંમરે મમ્મીને એકલા મૂકવું ઠીક રહેશે? મમ્મી આખા ઘરનું કામ કઈ રીતે કરશે? તમને તો ખબર છે ને, મમ્મીનું શરીર ભારે છે, એ કામ નથી કરી શકતા. મારો જીવ મમ્મી માટે બળે છે. આપણે એમને એકલા મૂકીને જતા રહીશું ને તો મમ્મી હેરાન થઈ જશે. અરે મમ્મી એકલા ક્યાં છે? એમનો લાડકો દીકરો છે ને એમની સાથે. મમ્મીના મનમાં તો એમ છે કે એનો દીકરો એની નાની વહુને લાવશે ને એની નાની વહુ એમને બહુ જ સાચવશે. તો ભલે ને સાચવતા. હવે તો બસ સવાર પડે ને એની જ રાહ છે મને. ક્યારે સવાર પડે ને ક્યારે હું મમ્મીની આગળ આ વાત કરું. પણ દેવાંગ, મારું મન નથી માનતું મમ્મીને આમ એકલા મૂકીને જવા માટે. પાયલ, તું આ બધી ચિંતા ન કર, બધું જ ઠીક થઈ જશે. મમ્મી, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું કેવું છે? બસ એ જ કે તમને જો પાયલ સાથે વાંધો હોય ને તો હું પાયલને સાથે લઈને અલગ રહેવા જતો રહું. અચ્છા, તો આ મેડમને અલગ રહેવું છે એમ ને? અરે મને તો પહેલેથી ખબર હતી કે આને અલગ જ રહેવું છે. કારણ કે આ ઘરમાં તો એને
ઘણા બધા કામ તૂટી પડે છે ને. અલગ રહે તો જલસા કરી શકે, ફરી શકે, મન ફાવે એમ કરી શકે નહીં. અરે મમ્મી આ શું બોલો છો તમે? અરે અરે તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી. દેવાંગ, જો ઘર છોડીને જવું હોય, અલગ રહેવું હોય ને તો આને જવા દે. તારે ક્યાં જવાની જરૂર છે? આ તો તારું ઘર છે. અને એ ગામડાની ગોબી, સાંભળી લેજે, તારે જ્યાં જવું હોય ને ત્યાં જા, પણ મારા દીકરાને મારાથી જુદો નહીં કરતી, નહીતર મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. સમજી ગઈ? અરે પણ મમ્મી એ એકલી શું કામ ને આ ઘર છોડીને જાય? નહીં મમ્મી નહીં, હું એને એકલી નહીં મૂકું. દેવાંગ, તારે આ ગામડાની ગમાર માટે તારે તારું ઘર છોડીને જવું છે, તારી પોતાની માને છોડીને જવું છે. જ્યારથી આ ગમાર છે ને મારા ઘરમાં આવીને એ દિવસથી મારા ઘરનું તો ધનોત નીકળી ગયું છે, નખોદ વળી ગયું છે. આ કાળમુખીના કારણે મારા દીકરાને કોઈ છોકરી નથી આપતું. છોકરી વાળા આવે ને અને આ ગમારને જોવે ને એટલે મોડે મોડ ના પાડી દે છે. અરે મમ્મી એમાં પાયલનો શું વાંક? તમારા લાડલા દીકરાને તો ગમે જ છે ને એક છોકરી, માલદાર અને અમીર ઘરની છોકરી છે, અને એને તો એની સાથે લફડું પણ છે. અને એટલે જ તમારો આ દીકરો બીજી છોકરી સાથે લગ્ન કરવાની ના પાડે છે. એમાં પાયલને શું કામ ના દોષ આપો છો? બસ હા, તું આને ઘરની બહાર કાઢવા માટે આ ઘરની આબરૂ ઉડાડી રહ્યો છે. અને એક વાત યાદ રાખજે, જ્યાં સુધી આ ગામડાની ગમારા ઘરમાં હશે ને ત્યાં સુધી મારા દીકરાને તો કોઈ બહુ મળશે જ નહીં. મમ્મી તમે આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. અરે અરે પાયલ તો તમને એની માની જગ્યાએ રાખીને તમને માન આપે છે, પણ તમને નહીં સમજાય મમ્મી. પણ મારી આ વાતને યાદ રાખજો, જ્યારે તમે જે સપનાઓ જોયા છે ને એ ખોટા પડશે ને ત્યારે તમે વધારે દુઃખી થશો, અને ત્યારે તમને પાયલ યાદ આવશે. કઈ વાંધો નહીં મમ્મી, પાયલ આ ઘર છોડીને જાય એ જ જોઈએ છે ને તમને બંને મા દીકરાને. હા મમ્મી, કાલ તમતાર તું આને. અને આમ જો તું ચિંતા નહીં કરતી, તારા માટે છે ને હું શહેરની એકદમ મસ્ત છોકરી પરણીને લાવીશ. વાહ બેટા વાહ, તે તો આજે મારું દિલ ખુશ કરી નાખ્યું. સાચું કહું ને, એક તું જ છે જેને મારી પડી છે, બાકી બીજા દીકરાને તો માની ક્યાં પડી જ છે. એના માટે તો એની બાયડીથી વિશેષ કોઈ નહીં, બાયડી કે એમ કરવાનું. ઠીક છે મમ્મી, જ્યારે તમને હવે તમારી ભૂલ સમજાશે ને ત્યારે જો પાયલને લાવીશ આ ઘરમાં પાછી. પાયલ જા તું તારું બેગ તૈયાર કરી લે, હું તને તારા પપ્પાના ઘરે મૂકી જાઉં. હા તો જવા દે ને આ કાર્ડ મૂકીને, મારે કઈ જરૂર નથી કાર્ડ મૂકીની. પાયલ તું આમ રડીશ નહીં, અને હા મારી વાતનું ખોટું નહીં લગાડતી. મેં જે કંઈ પણ કર્યું છે એ બધું બરોબર જ કર્યું છે, કારણ કે જ્યાં સુધી તું આ ઘરમાં હોઈશ ને ત્યાં સુધી એ લોકોને તારી કદર નહીં થાય. હા દેવાંગ, હું જાણું છું મમ્મીના આ વર્તનને કારણે કોઈ પણ છોકરી આ ઘરમાં આવશે ને તો એ સહન નહીં કરી શકે. પાયલ તું 2-3 મહિના તારા પપ્પાને ત્યાં જતી રહીશ ને તો જ આ લોકોને તારી કદર થશે. ને હા, જેવી તું આ ઘરમાંથી જઈશ ને એટલે તરત જ રાહુલ પેલી છોકરી જોડે લગ્ન કરવાનો છે, અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એ છોકરી મમ્મીની એક પણ વાતને સહન નહીં કરી લે. ના દેવાંગ, હું મમ્મીને નથી ગમતી ને એટલે મારી સાથે આવું વર્તન કરે છે, પણ રાહુલભાઈની વહુ આવશે ને એને મમ્મી સાચવશે, એની સાથે આવું વર્તન નહીં કરે. એ છોકરી તો શહેરની અને હાઈફાઈ કુટુંબની છોકરી છે, અને ઉપરથી એ છોકરી જોબ પણ કરે છે, એટલે મમ્મીનો એક પણ શબ્દ ક્યારેય સહન નહીં કરે. અને
ઘરના કામકાજ તો એ ક્યારેય નહીં કરે. જો પાયલ, તું સંસ્કારી અને લાગણીના ભાવવાળી છોકરી છે એટલે આટલું બધું સહન કરીને આ ઘરમાં રહી છે. બાકી પેલી છોકરી તો આમાંનું કંઈ જ નહીં કરી શકે. હા, સારું. પાયલ, જો તું મારી વાત માનીને 2-3 મહિના તારા પપ્પાને ત્યાં જતી રહે અને એવું લાગશે ને તો હું તને પાછો તેડવા આવતો રહીશ. તું મારી ઉપર વિશ્વાસ રાખજે. હા દેવાંગ, મને તમારા પર વિશ્વાસ છે. તમે જેવું કહેશો ને એવું કરવા માટે હું તૈયાર છું. ચાલો, મૂકી જાઓ મને મારા પપ્પાના ઘરે. મમ્મી, જઈએ છીએ અમે. ચાલ પાયલ. કોણ જાણે કયા ચોઘડિયામાં મારા ઘરમાં પગ મૂક્યો હતો, હેરાન કરી નાખી મને. હાય રાહુલ, હાઉ આર યુ? I'm fine. How are you? આઈ એમ ગુડ એઝ વેલ. પણ તે મને અહીંયા કેમ બોલાવી? અને ઓફિસ પણ નતો આવ્યો તું આજે? મોના, હું તને એક વાત કહેવાનું છું. હા બોલ ને, શું વાત કરવી છે? મોના, તારી માટે એક ખુશ ખબર છે. ખુશ ખબર? શું ખુશ ખબર છે? મોના, તને ખબર છે કે મારા ઘરમાં એક ગવાર હતી, એટલે કે મારી ભાભી. તો મારી ભાભી છે ને એ આ ઘર છોડીને નીકળી ગઈ છે. આપણા રસ્તાનો કાંટો દૂર થઈ ગયો છે. અને સાંભળ, મેં મારા મમ્મીને પણ છે ને મારી બાજુ વાળી લીધા છે. શું વાત કરે છે રાહુલ? હા. સાચે? તો હવે આપણે આપણા લગ્નની વાત કરી શકીએ ને? હા મોના, હવે તું છે ને મારા ઘરમાં શાંતિથી રહી શકીશ. કારણ કે જ્યાં સુધી મારા ઘરમાં ગવાર હતી ને ત્યાં સુધી તો છે ને મને પણ મારા ઘરમાં રહેવાનું મન નતું થતું. ઠીક છે રાહુલ, તો આપણે આ મહિને જ મેરેજ કરી લઈએ. હા, હવે આપણે મેરેજ કરી શકીશું. અને આમ પણ હું છે ને હવે તારા વગર જરા પણ રહી શકું એમ નથી. હું તો એટલી જ રાહ જોતો હતો કે મારી ભાભી આ મારું ઘર છોડીને જાય અને તને મેરેજ કરીને મારા ઘરે લઈ આવો. રાહુલ, સાચું કહું ને, તું જો એ ગામડાની ગવાર તારા ઘરે હોત ને તો હું તારા ઘરે લગ્ન કરીને ન આવત. કારણ કે હું એક ઊંચા ખાનદાનની છોકરી છું. જો એ ગામડાની ગવાર સાથે હું રહું ને તો મારી પણ આબરૂ જાય. હારે મોના, એ બધું છોડ ને. હવે છે ને આપણે તાત્કાલિક લગ્ન કરી લઈશું. સારું રાહુલ, હમણાં હું જાઉં છું, આપણે પછી મળીએ. બાય. ઓકે, બાય. મમ્મી, હું ઓફિસે જાઉં છું. ચા નાસ્તો હું બહાર જ કરી લઈશ. અરે બેટા, પણ મારી વાત સાંભળ ને, ચા નાસ્તો તો કરતો જા. નહીં મમ્મી, હું નીકળું છું, મારે લેટ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રાહુલ બેટા, આ કોણ છે? મમ્મી, હા તમારી નાની વહુ, એટલે કે મારી વાઈફ છે. મારી નાની વહુ? હા મમ્મી, અમે લોકોએ મેરેજ કરી લીધા છે અને મોના આજથી આપણા ઘરની વહુ છે. Hello, Auntie. How are you? Please give me your blessings for our future. રાહુલ, આ શું બોલે છે બેટા? મને કઈ સમજ ન પડી. અરે મમ્મી, મોના એમ કહે છે
કે કેમ છો આંટી, અમને આશીર્વાદ આપો અમારા સારા ભવિષ્ય માટે. તો આમ સીધી રીતે વાત નથી કરાતી? આ વિદેશથી આવી છે કે શું? અને મને આંટી કે છે? ઓ બેટા, મને આંટી નહીં મમ્મી કહેવાનું, મમ્મી. મને મમ્મી કહેતા નહીં ફાવે, સો હું તમને મોમ કહીશ. મોમ. હા, મોમ એટલે શું? હારે મમ્મી, ઇંગ્લિશમાં મમ્મીને મોમ કહેવાય. હા ઠીક છે, તમને જેમ ઠીક લાગે ને એમ કરજો અને એમ જ બોલાવજો, બીજું શું. તો લ્યો આશીર્વાદ તો આપો. સુખી રે દીકરા, પણ આ મોના વહુને સમજાવ કે થોડું નમીને આશીર્વાદ લેવાય. એકચ્યુઅલી મોમ, મને પગે લાગતા નહીં ફાવે. મને છે ને આ બધું નહીં ચાલે. હું ઊંચા ખાનદાનની છોકરી છું, યુ નો. એટલે મને આ તમારા જૂના રીતિ રિવાજો, આઈ મીન રિચ્યુઅલ્સ, એ બધું મને નહીં ફાવે. રાહુલ, હું છે ને બહુ જ થાકી ગઈ છું, સો હું રૂમમાં જાઉં છું, તો મને મારો રૂમ બતાવી દે. હા હા મોના, હું તને આપણો બેડરૂમ બતાવું. અહીંથી સીધી જઈશ ને એટલે લેફ્ટ સાઈડમાં પહેલો જે બેડરૂમ છે ને એ આપણો જ છે. તું ત્યાં પહોંચ, હું હમણાં. રાહુલ, રાહુલ, બેટા, આ છોકરી તો સાવ અલગ જ છે. મને હવે ડર લાગે છે કે આ મારી સાથે કઈ રીતે સેટ થશે. હારે મમ્મી, જસ્ટ ચીલ. આ જમાનામાં છે ને આ બધું નોર્મલ છે. અને આમ જો, આ છોકરી છે ને એ કોઈ જેવી તેવી નથી, બહુ ઊંચા ખાનદાનની છોકરી છે. એટલે ચિંતા ના કરો મમ્મી, સમજ્યા? મોના બેટા, મોના બેટા, મોના બેટા, સાંભળે છે? શું છે મોમ, કેમ આટલી બધી બૂમાબૂમ કરો છો? બેટા, મારા માટે એક કપ ચા બનાવી આપજે ને. વોટ મોમ? હું તમારી માટે ચા બનાવી લઉં એમ? એક તો તમે મને વહેલી ઉઠાડી દીધી, મારી ઊંઘ ખરાબ કરી. અરે, મારે આટલા બધા ઓફિસના વર્ક બાકી છે, મને લેટ થાય છે, તો એવામાં હું તમારા માટે ધ્યાન આપું કે પછી મારામાં ધ્યાન આપું? અને તમે કહો છો મારી માટે ચા બનાવી લાવ. પણ બેટા, તું આ ઘરની વહુ બનીને આવી છે તો તારે ઘરનું કામ તો કરવું જ પડે ને. હું છે ને કઈ આ ઘરમાં કામ કરવા નથી આવી, ઓકે? અને હું મારા પપ્પાના ઘરે હતી ને, ત્યાં કામ કરવા માટે નોકરો હતા, છતાં પણ મારી ચા હું મારી જાતે જ બનાવતી હતી. એટલે તમે પણ તમારી ચા જાતે બનાવી લેજો. અને હા, આજના ઘરના બધા કામ હોય ને એ તમે કરી લેજો, બીકોઝ હું થોડી બિઝી છું, મારે ઓફિસના ઘણા બધા કામ છે. યુ અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ. શું કામ આવ્યા તમે અહીંયા? શું કામ છે, બોલો ને હવે. મોના બેટા, આ તારું ઓફિસનું કામ પતી ગયું હોય તો બપોર થઈ, જમવાનું બનાવી નાખ ને. શું? હું જમવાનું બનાવું? લિસન મોમ, જો તમને ભૂખ લાગી હોય ને તો તમે જાતે જમવાનું બનાવી લો. હું તો હમણાં બહાર જઈને પિઝા ખાઈ લઈશ. જો બેટા, આવી બહારની જેવી તેવી વસ્તુ ખાવાથી છે ને પેટ ખરાબ થઈ જાય, એટલે ઊભી થા અને જમવાનું બનાવી નાખ. મેં તમને જે કંઈ કીધું એમાં તમને ખબર નથી પડતી? તો સારું વહુ, એક કામ કરો, તમે ઘરમાં કચરા પોતા કરી નાખો, બાકીનું કામ હું કરી લઈશ.
અરે વહુ, આ તમે શું કરો છો? આ બધો કચરો આમ જેમ તેમ નહીં કરો. એક આ કાગળિયા લઈ અને તમે કચરાની ડોલમાં નાખો. આમ જેમ તેમ શું કામ કચરો કરો છો? મોમ, તમને દેખાતું નથી હું બેઠી છું, કામ કરું છું, એટલે તમે જ ફટાફટ આ બધી સાફ સફાઈ કરી નાખો. ચલો. શું તું આ બધો કચરો જાણી જોઈને ફેંકે અને એ મારે સાફ કરવાનો? હા તો બીજું કોણ કરશે? તમે જ કરશો ને. હું કઈ આ ઘરના કામ નથી કરવાની. ગોટ ઇટ? તારા પગ ભાંગી ગયા હોય એમ ક્યારની બેઠી રહી છે અને આ બધા ઘરના કામ તું મને કરવાનું કે છે? હા તો તમે ન કરી શકતા હોય તો નોકરાણી રાખી લો ને. અરે મારો દીકરો અત્યાર સુધી કમાતો હતો ને તોય મેં નોકરાણી નથી રાખી, તો હવે તો શું રાખવાની? અને તું ઘરમાં આવી છે તો તને શું કોઈ કામ નહીં કરવાનું? હા, બેઠા બેઠા ખવડાવવાનું? હા તો તમે આ ઘરના કામ કરવા લાગો, હું તમને તમારી પગાર આપી દઈશ. એટલે તું કહેવા શું માંગે છે? જે તમે સમજ્યા ને એ જ. મેં પાયલ સાથે બહુ ખોટું કર્યું. એ કેટલું મારું ધ્યાન રાખતી, મેં એની કદર જ ના કરી. એ મને ઘરનું એક પણ કામ કરવા નહોતી દેતી, છતાંય મેં એને ઘરની બહાર કાઢી મૂકી. હવે અહીંયા ઊભા છો શું? જાઓ અને ઘરના કામ કરવા લાગો. અને હા લિસન, મારા પણ બધા કામ કરી નાખજો, ઓકે? જાઓ. તમે કેમ બેઠા છો? આ બધા ઘરના કામ પડ્યા છે, ચલો ફટાફટ પતાવો. અરે આમ બેઠા છો શું? ચલો ફટાફટ આ પોતા મારો, કચરા કાઢો અને કપડા પર ધોવાના બાકી છે ને. ચલો એ બધું પતી ગયું છે કે શું કે આમ બેઠા છો? ચલો ફટાફટ એ બધું પતાવી દો. હવે છે ને હદ થઈ ગઈ છે. અને સાંભળી લે, જ્યાં સુધી હું નથી બોલતી ને ત્યાં સુધી સારું છે. બાકી હું બોલવાનું શરૂ કરીશ ને તો તારાથી સહન પણ નહીં થાય. અને શું કહ્યું? આ ઘરના હું કામ કરું? સાંભળી લે, હું એક પણ કામ નહીં કરું. અને તારે ના કરવું હોય ને તો વાંધો નહીં, ના પોસાય તો નીકળી જા તારા બાપના ઘરે જવા. હું મારા બાપને ત્યાં નહીં જાઉં. અને એક વાત સાંભળી લેજો, આ ઘરમાંથી હું તમને કાઢી નાખીશ. છાની માની હાલતી થા. અને શું કહ્યું? મને આ ઘરમાંથી કાઢીશ? આ ઘર કઈ તારા બાપનું નથી, આ ઘર છે ને મારું છે, મારું. સમજી? અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ. સારું બોલતા આવડે છે તમને પણ કઈ વાંધો નહીં. આવવા દો તમારા દીકરાને, એને બધી વાત કરીશું. છે ડાર્લિંગ? અરે આટલી બધી ગુસ્સામાં કેમ છે? આ ડોશી જુઓ ને, અરે કંટાળી ગઈ છું એનાથી અને એની મગજમારીઓથી. એના કારણે તો હું મારા ઓફિસમાં પણ ધ્યાન નથી આપી શકતી. અરે મોના, આમ જો મારી વાત સાંભળ. મમ્મીની છે ને હવે ઉંમર થઈ ગઈ છે, એટલે જે કઈ બોલે ને એમ મન પર નહીં લેવાનું. સમજે છે તું? મગજ ઉપર છે ને ખોટો લોડ નહીં લેવાનો. એ તો બોલ્યા કરે, ધ્યાનમાં નહીં લેવાનું આ બધું. સારું, પણ હવે તમે છે ને મોમને કહી દેજો કે મને જેમ તેમ ના બોલે. સારું બાબા, પણ આમ જો પહેલા તારા ગુસ્સાને તો ઠંડો પાડ. હું મમ્મી જોડે વાત કરી લઉં છું. મમ્મી હવે તને વળે છે ને? હા, એ જ સારું રહેશે એમના માટે. તમે મોમની સાથે છે ને બધી ચોખવટથી વાત કરી લેજો. હા બાબા, હું એમની જોડે વાત કરી લઈશ. પણ આમ જો એક સ્માઈલ તો આપ પ્લીઝ બાબા. સ્માઈલ, એટલીસ્ટ ફોર મી.
આજે નહીં તો કાલે પણ હું આ ડોશીને આ ઘરની બહાર તો કાઢીશ જ. મમ્મી, મારે તમારી જોડે એક વાત કરવી છે. હા બોલ ને બેટા. મમ્મી, તમે છે ને મોનાને એક પણ શબ્દ ના કહેતા. એ આ બધું સહન નહીં કરે. તમારું આવું બધું કહેવાથી છે ને એના કેટલા ઓફિસના કામ બગડે છે તમને ખબર છે? વાહ દીકરા વાહ, સરસ. હા, તારી વહુએ હું જે કરું એ તો કહ્યું, પણ એ શું કરે છે એ તને ન કહ્યું. હા, તારી વહુ મારી સાથે કેવો વ્યવહાર કરે છે ને એ બધું હું સહન કરું છું, અને તારે મને કોઈ પણ સલાહ કે સમજણ આપવાની જરૂર નથી, સમજ્યો? મમ્મી, મારે તમને જે પણ કંઈ સમજાવવાનું હતું ને એ મેં સમજાવી દીધું. અને આમ પણ તમે જે કંઈ બોલો છો ને એ કોઈ સહન કરી શકે ને એવું હોતું જ નથી, કારણ કે હું તમને સારી રીતે ઓળખું છું. તું તારી બાયડીને ઓળખે છે ને, તો હું પણ એને ઓળખું છું. આજ સુધી મેં એને વહુ બેટા સિવાય બોલાવ્યા નથી. તમારી જોડે છે ને લપ કરવી જ બેકાર છે. અને આમ પણ તમે છે ને કઈ સમજી શકો એમ જ નથી. મમ્મી, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. ચા નાસ્તો તૈયાર થયો કે નહીં? અને હા, મારું ટિફિન બનાવી નાખ્યું કે નહીં? જો મમ્મી, હું કેટલાય દિવસથી ઓફિસના કામથી બહાર હતો, એટલે મેં ઘરનું જમવાનું ખાધું જ નથી. તો આજે મને ઘરનું જમવાનું મળશે? હા બેટા, થોડી વાર બેસ, હું બનાવીને લઈ આવું. કેમ મમ્મી, તમારી નાની વહુએ બનાવીને તૈયાર નથી રાખ્યું? ના બેટા, તું બેસ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા મમ્મી. એ શું થયું મમ્મી? આમ કેમ ચાલીને આવ્યા? પાછો પગનો દુખાવો થઈ ગયો કે શું? હા બેટા, આ ઘરના બધા કામ મારે કરવા પડે છે, પાછો પગનો દુખાવો શરૂ થઈ ગયો છે. કેમ મમ્મી? હા, તમારી નાની વહુને તમે આ ઘરમાં બેસાડી રાખવા લાવ્યા છો? બેટા, એ કોઈ કામ નથી કરતી, ઉપરથી મારા પર ઓર્ડર કરે છે. મમ્મી, આ બધું તમે જ કરેલું છે, તો ભોગવો હવે તમે. અને આમ પણ એ જે કંઈ પણ કરી રહી છે ને એ બધું ઠીક જ કરી રહી છે. ચાલો ત્યારે, મારે ઓફિસનો સમય થઈ ગયો છે, હું જાઉં છું ઓફિસ. જય શ્રી કૃષ્ણ. ઓ મેડમ, ચલો ઊભા થાવ. આ ઘરના કોઈ કામ બામ કરશો કે પછી કોઈ ધ્યાન છે જ નહીં કામમાં? હા, તમે પાછા આવી ગયા મારી જોડે લપ કરવા. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મેં તમને 1000 વખત કીધું છે. તમારે નાક કાન જેવું કઈ છે કે નહીં? ઓ નક્કનવાડી, આ છે ને તારા બાપનું ઘર નથી, ઊભી થા, મારું ઘર છે, સમજી? એ ડોશી, તું છે ને બોલવામાં થોડી લિમિટ રાખજે, નહીતર મારા જેવી ભૂંડી બીજું કોઈ નથી, સમજી? તું મને લફો મારીશ? હા, મને? તું યાદ રાખજે કે તું ભૂંડી છે ને તો તારાથી ડબલ હું ભૂંડી છું, સમજી? કે પાછી સમજાવું? હે ડોશી, નીકળ તું મારા રૂમમાંથી. અરે નીકળ. મોના,
શું થયું? કેમ રડે છે? જુઓ ને, આ મોમ મારી સાથે લપ કર્યા કરે છે. એના કારણે તો હું ઓફિસમાં પણ કોઈ કામ નથી કરી શકતી. પણ શું થયું છે એ કહીશ તું મને? જેમ ફાવે ને એમ બોલ્યા કરે છે. અરે આજે તો મારો હાથ પણ મચકોડી નાખ્યો. હવે તમારે છે ને નક્કી કરવું જ પડશે. કાં તો આ ઘરમાં મોમ રહેશે, કાં તો પછી હું મારા પપ્પાને ત્યાં ચાલી જઈશ. અને હું કઈ અહીં આ ઘરના કામ નથી કરવા આવી. મારે ઓફિસ શું સંભાળવાનું કે પછી આ ઘર? પણ મોના, મારા મમ્મી આ ઘર છોડીને ક્યાં જશે? એ બધું મારે નથી જોવાનું. તમે છે ને મમ્મી સાથે વાત કરો, નહીતર આ ઘર છોડીને હું ચાલી જઈશ. હા, તું છે ને તું શાંત થઈ જા. હું કરી લઉં છું મમ્મી જોડે વાત. તમારે છે ને જે વાત કરવી હોય ને એ કરી લેજો, પણ મને આ ડોશી આ ઘરમાં નહીં જોઈએ. મમ્મી, હું તમને જે કહું ને એ તમે કાન ખોલીને સાંભળી લેજો. બોલ ને, શું કેવું છે તારે? જો મમ્મી, મોનાને નથી ગમતું કે તમે આ ઘરમાં રહો છો. મોનાએ મને ધમકી આપી છે કે જો તમે આ ઘરમાં રહેશો ને તો મોના આ ઘર છોડીને ચાલી જશે એના પપ્પાના ઘરે. હું તો જતી રહીશ બેટા આ ઘરમાંથી બહાર, પણ તને ચાલશે મારા વગર? હા મમ્મી, મને ચાલશે. કારણ કે હવે તમે કેટલા વર્ષ જીવવાના? નહીં તો 3-5 વર્ષ. પણ છે ને મારે મારી લાઈફનું કંઈ જોવાનું ને. મને તો છે ને આખી જિંદગી મારી પત્નીની જરૂર પડે. મારે મારી આખી જિંદગી મારી પત્ની સાથે જીવવાનું છે. વાહ દીકરા વાહ, આજે તો તે મારી આંખ ઉગાડી દીધી. મને આજે સમજાઈ ગયું મેં પાયલ વહુ સાથે બહુ ખોટું કર્યું. અને શું કીધું? હું આ ઘરમાંથી નીકળી જાઉં એમ? અરે તું શું મને આ ઘરમાંથી કાઢતો? તું અને તારી બાયડી બંને આ ઘર છોડીને જાઓ. મારે નથી જરૂર તારા જેવા કપાતર દીકરાની. તારા કરતા તો પેલી ગામડાની છોરી સારી. કાલે સવારે મારી વહુ બનીને આવી. પારકી હોવા છતાં પણ મને પોતાની સગી માં કરતા પણ વિશેષ રાખી. છતાંય મેં એની કદર ન કરી, હું ન ઓળખી શકી મારા દીકરા દેવાંગ અને પાયલ વહુને. તને તારી જિંદગી, તારી બાયડી બધું મુબારક. જા ઘર છોડીને. તમે મને અને મારી પત્નીને આ ઘરમાંથી કેવી રીતે બહાર કાઢી શકો? કારણ કે છે ને મેં કમાણી કરી, પૈસા નાખીને આ ઘર ઊભું કર્યું છે કે તમે નથી કર્યું. મોના, મમ્મીનો બેગ તૈયાર કરીને અંદરથી લેતી આવજા. હા રાહુલ. મમ્મી, તમે છે ને પ્રેમથી આ ઘરની બહાર નીકળી જાઓ, નહીતર છે ને મારે ધક્કા મારીને તમને આ ઘરની બહાર કાઢવા પડશે. રાહુલ, હું જાઉં છું અને મમ્મીનું બેગ પેક કરીને આવું છું. આ એમ નહીં માને. તારાથી થાય એ કરી લે. હું આ ઘર છોડીને નહીં જાઉં. મમ્મી, હું તમે પ્રેમથી કહું છું, તમે જતા રહો. જો મારો મગજ ખરાબ થયો ને તો તમને ખબર જ છે મારા સ્વભાવની. ના, હું નહીં જાઉં. મારું ઘર છોડીને હું ક્યાંય નહીં જાઉં. મમ્મી, જાઓ ને. મમ્મી, મમ્મી, આ શું થયું? મમ્મી, એક કામ કર. મમ્મી અહીંયા બેસો. બેસો મમ્મી. મમ્મી, થયું છે શું? તમે આટલા બધા રડો છો શું કામ મમ્મી? દેવાંગ, મને માફ કરી દે મારા દીકરા. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી, તમે પેલા રડવાનું બંધ કરો અને શું થયું છે એ કહો. પાયલ, મને માફ કરી દેજે. તું એક વહુ નહીં પણ સગી દીકરી કરતા પણ વિશેષ મારું ધ્યાન રાખ્યું છે અને હું તને ક્યારે સમજી જ ન શકી. અને
મેં તને આ ઘરમાંથી જાકારો આપી દીધો? ના મમ્મી ના, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. બેટા, મને તો એમ હતું કે આ મારી નાની વહુ મને સાચવશે, પણ આ લોકોએ તો મને મારા ઘરમાંથી જ જાકારો આપ્યો. પણ મમ્મી, તમે અત્યારે ક્યાં જતા હતા? બેટા દેવાંગ, તારા ભાઈ રાહુલે મને ધક્કો મારીને આ ઘરની બહાર કાઢવાની કોશિશ કરી. મમ્મી, તમારો દીકરો હોવા છતાં પણ જો તમારે આ ઘર છોડીને જવું પડે ને, તો મારે તો લાજી મરવું પડે મમ્મી. નહીં મમ્મી, તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. તમારે હવે આ ઘરમાં જ રહેવાનું છે. આ ઘર છોડીને જશે ને તો એ રાહુલ અને મોના જશે, તમે નહીં. આ ઘર તમારું છે ને, તમે અહીંયા જ રહેશો. પાયલ દીકરા, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. મમ્મી, જે થયું ને એ ભૂલી જાઓ. જૂનું યાદ કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. અત્યારે આપણે બધા સાથે છીએ ને, એ જ બહુ મોટી વાત છે. અને આપણે ભગવાનને એનો આભાર માનવો જોઈએ. જો રાહુલ, અત્યાર સુધી મમ્મીના હિસાબે હું તને કંઈ જ નહોતો કહેતો, પણ જો તારી બાયડીને મમ્મી સાથે રહેવું પોસાય એમ ના હોય ને, તો તમે બંને જણા આ ઘર છોડીને જઈ શકો છો. રાહુલ, હું તો આ ઘર છોડીને જાઉં છું. મોના, મોના ઊભી રહે. અરે મારી વાત તો સાંભળો મોના.